ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। આપ સૌને મોહિની એકાદશીની હાર્દિક શુભકામનાઓ। ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની કૃપા સદાય તમારા અને તમારા સમગ્ર પરિવાર ઉપર બની રહે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની એકાદશીની વ્રતની કથા સાંભળીશું, તેનું મહાત્મય જાણીશું, તેમજ આ દિવસના શુભ મુહૂર્તો વિશે જાણીશું, જેમ કે આ તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, અને આ વ્રતનું પારણ એટલે કે ઉપવાસ ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે। તેથી અમારી સાથે લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। આ વિડીયોને એન્ડ સુધી જરૂર સાંભળજો। જો આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને એક લાઇક કરીને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો, જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થઈ જાય। તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે આ તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, અને આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે, અને વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે। તો જુઓ, વૈશાખ શુક્લ પક્ષની એકાદશી તિથિ આ વખતે 26 એપ્રિલ રવિવારની સાંજે 6:08 શરૂ થઈ રહી છે, અને 27 એપ્રિલ સોમવારના સાંજે 6:16 સુધી એકાદશી તિથિ રહેશે। ત્યારબાદ દ્વાદશી તિથિ શરૂ થશે। આવા સમયમાં ઉદયા તિથિ અનુસાર આ વખતે 27 એપ્રિલ સોમવારના દિવસે જ મોહિની એકાદશી છે। એકાદશીનું વ્રત સોમવારે જ રહેશે। એક દિવસ પહેલાં દશમી તિથિના નિયમોનું પાલન કરવામાં આવશે, પરંતુ દશમી તિથિ રવિવારે આવતી હોવાના કારણે રવિવારે તુલસીજીમાં જળ અર્પણ કરવામાં આવતું નથી અને તુલસીના પાન તોડવામાં આવતા નથી। તેથી તમે શનિવારે જ તુલસીના પાન તોડી રાખી શકો છો। સોમવારના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:23 થી 5:11 સુધી રહેશે। આ દિવસે સૂર્યોદય થશે સવારે 6 વાગે અને સૂર્ય અસ્ત થશે સાંજે 6:48। પ્રાતઃકાળની પૂજા માટે શુભ મુહૂર્ત છે સવારે 4:40 થી 5:44 વચ્ચે। સાંજની પૂજા સાંજે 6:53 થી 8 વાગ્યાની વચ્ચે કરી શકાય છે, અને એકાદશી વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત રહેશે 28 એપ્રિલ મંગળવારે સવારે 5:55 થી 8:21 સુધી। 27 એપ્રિલ સોમવારે જે દિવસે મોહિની એકાદશીનું વ્રત રહેશે તે દિવસે ભદ્રાકાળ સવારે 6:07 થી લઈને સાંજે 6:15 સુધી રહેશે। ભદ્રાનો વાસ આ વખતે મૃત્યુલોકમાં રહેશે, જેના કારણે જ્યાં સુધી ભદ્રાકાળ રહેશે ત્યાં સુધી કોઈ પણ શુભ કામ કરવામાં આવે નહીં, કારણ કે ભદ્રા તમામ શુભ કાર્યોમાં વિઘ્નો પાડનાર માનવામાં આવે છે। આ સમયને સૌથી અશુભ સમય માનવામાં આવે છે। એકાદશીનું પાલન કરનાર ભક્તોએ દશમી તિથિથી જ નિયમોનું પાલન શરૂ કરી દેવું જોઈએ। દશમી તિથિના દિવસે સાંજે સૂર્ય અસ્ત પછી અન્ન ગ્રહણ કરવું નહીં। દશમી તિથિના દિવસે સાત્વિક ભોજન ગ્રહણ કરીને પછી એકાદશીના દિવસે સંકલ્પ લઈને વ્રત શરૂ કરવું જોઈએ। વ્રતમાં ભગવાન વિષ્ણુનું પૂજન સફેદ તલ, પુષ્પ, ચંદન, ધૂપ, દીપ વગેરે વડે કરીને પછી તુલસીના પાન રાખીને ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ અને કથાનું શ્રવણ, મંત્રોનો જપ કરવો જોઈએ। પછી દિવસભર વ્રત રાખીને સાંજના સમયે ભગવાનની પૂજા કરીને ભગવાનને ફરીથી ફળોનો ભોગ લગાવીને બીજા દિવસે વ્રતનું પારણ અન્ન ગ્રહણ કરીને કરવું જોઈએ। તો મિત્રો, આપણે મોહિની એકાદશીના શુભ મુહૂર્તો વિશે જાણી લીધું। હવે આપણે આ વ્રતની કથા સાંભળીશું, તેનું મહાત્મ્ય જાણીશું। મિત્રો, કથા શરૂ કરતાં પહેલાં તમે ચાહો છો કે ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઉપર, તમારા સંતાનો ઉપર બન્યા રહે અને તમારી બધી જ મનોકામનાઓ ભગવાન પૂર્ણ કરે, તો આ વિડીયોને એક લાઇક કરીને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો। તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું કે હે ભગવાન, હું તમને નમસ્કાર કરું છું। હે ભગવાન, તમે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે વરુથીની એકાદશી વિશે વિગતવાર જણાવી। હવે તમે કૃપા કરીને વૈશાખ શુક્લ એકાદશીનું નામ શું છે તથા તેની કથા શું છે, આ વ્રતની શું વિધિ હોય છે, આ બધું વિગતવાર જણાવો। ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે ધર્મરાજ, વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશીના નામે ઓળખવામાં આવે છે। હું તમને એક કથા કહું છું જે મહર્ષિ વશિષ્ઠે શ્રી રામચંદ્રજીને કહી હતી। હે રાજન, તમે તે કથાને ધ્યાનપૂર્વક સાંભળજો।
એક વખત ભગવાન શ્રી રામ બોલ્યા કે હે ગુરુદેવ, કોઈ એવું વ્રત જણાવો જેના દ્વારા બધા પાપ અને દુઃખોનો નાશ થઈ જાય. મેં સીતાજીના વિયોગમાં ઘણું દુઃખ ભોગવ્યું છે. મહર્ષિ વશિષ્ઠ બોલ્યા કે હે રામ, તમે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે. તમારી બુદ્ધિ ખૂબ શુદ્ધ અને પવિત્ર છે. યદાપિ તમારું નામ સ્મરણ કરવાથી મનુષ્ય પવિત્ર અને શુદ્ધ થઈ જાય છે. છતાં લોકહિત માટે આ પ્રશ્ન સારો છે. વૈશાખ માસમાં જે એકાદશી આવે છે તેનું નામ મોહિની એકાદશી છે. આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય બધા પાપ અને દુઃખોથી મુક્ત થઈને મોહના જાળમાંથી છૂટી જાય છે. હું તેની કથા કહું છું, તેને ધ્યાનથી સાંભળો. એક સમયની વાત છે. સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામનું એક નગર હતું, જ્યાં દતિમાન નામનો ચંદ્રવંશી રાજા રાજ કરતો હતો. અને ત્યાં ધન ધાન્યથી સમૃદ્ધ અને પુણ્યવાન ધનપાલ નામનો વૈશ્ય પણ રહેતો હતો. તે ખૂબ ધાર્મિક અને વિષ્ણુ ભક્ત હતો. તેણે શહેરમાં ઘણા ભોજનાલયો, કૂવાઓ, તળાવો, ધર્મશાળાઓ વગેરે બનાવડાવ્યા હતા. રસ્તાઓ પર ઘણા વૃક્ષો પણ લગાવ્યા હતા. તેના 5 પુત્રો હતા: સુમના, સદબુદ્ધિ, મેધાવી, સકૃતિ અને દુષ્ટ બુદ્ધિ. આ તેના 5 પુત્રોના નામ હતા. તેમાંનો 5મો પુત્ર દુષ્ટ બુદ્ધિ મહાપાપી હતો. તે પિતૃઓ વગેરેને માનતો નહોતો. તે વેશ્યા અને દુરાચારી લોકોની સંગતમાં રહીને જુગાર રમતો હતો અને પર સ્ત્રી સાથે ભોગ વિલાસ કરતો તથા દારૂ માંસનું સેવન પણ કરતો હતો. આ રીતે અનેક દુષ્કર્મોમાં તે પિતાના ધનનો નાશ કરતો રહેતો હતો. આ કારણોથી પીડાઈને પિતાએ તેને ઘરેથી કાઢી મૂક્યો હતો અને ઘર બહાર નીકળ્યા પછી તે પોતાના દાગીના અને કપડાં વેચીને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો. જ્યારે બધું નષ્ટ થઈ ગયું ત્યારે વેશ્યા અને દુરાચારી સાથીઓએ તેનો સાથ છોડી દીધો. હવે તે ભૂખ અને તરસથી ખૂબ દુઃખી રહેવા લાગ્યો. કોઈ સહારો ન મળતા તેણે ચોરી કરવાનું પણ શીખી લીધું. એક વખત તે પકડાયો તો વેશ્યનો પુત્ર જાણીને ચેતવણી આપી છોડવામાં આવ્યો. પણ બીજી વખત ફરી પકડાઈ ગયો અને રાજાની આજ્ઞાથી આ વખતે તેને કેદખાનામાં નાખવામાં આવ્યો. કેદખાનામાં તેને ખૂબ દુઃખ આપવામાં આવ્યું અને પછી રાજાએ તેને નગર છોડીને જવા માટે કહ્યું. તે નગર છોડીને જંગલમાં ગયો અને ત્યાં જંગલી પ્રાણીઓ અને પક્ષીઓને મારીને ખાવા લાગ્યો. થોડા સમય પછી તે શિકારી બની ગયો અને ધનુષ બાણ લઈને પ્રાણીઓ અને પક્ષીઓને મારીને ખાવા લાગ્યો. એક દિવસ ભૂખ અને તરસથી પીડાઈને તે ખાવાની શોધમાં ફરતો ફરતો કૌંડિન્ય ઋષિના આશ્રમમાં પહોંચ્યો. તે સમયે વૈશાખ માસ હતો અને ઋષિ ગંગા સ્નાન કરી રહ્યા હતા. તેમના ભીના વસ્ત્રોમાંથી થોડા છાંટા તેના પર પડતા તેને થોડી સદબુદ્ધિ મળી. તે કૌંડિન્ય મુનિને હાથ જોડીને પૂછવા લાગ્યો કે હે મુનિ, મેં જીવનમાં બહુ પાપ કર્યા છે. તમે આ પાપોમાંથી છૂટવા માટે કોઈ સરળ અને વિનામૂલ્યનો ઉપાય જણાવો. તેના વચન સાંભળી મુનિ પ્રસન્ન થઈને કહ્યું કે તમે વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની એકાદશીનું વ્રત કરો. આથી અનેક જન્મોના મેરુ પર્વત જેવા બધા મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે. મુનિના વચન સાંભળી તે બહુ પ્રસન્ન થયો અને તેમણે બતાવેલી વિધિ મુજબ વ્રત કર્યું. હે રામ, આ વ્રતના પ્રભાવથી તેના બધા પાપ નષ્ટ થઈ ગયા અને અંતે તે ગરુડ પર બેસીને વિષ્ણુ લોકમાં ગયો. આ વ્રત ધારણ કરવાથી મોહ વગેરે બધું નષ્ટ થઈ જાય છે. દુનિયામાં આ વ્રત કરતાં શ્રેષ્ઠ કોઈ વ્રત નથી. તેના મહાત્મ્યને વાંચવાથી અથવા સાંભળવાથી 1000 ગાયોના દાન જેટલું ફળ મળે છે. પૌરાણિક કથા મુજબ એક સમયે ભગવાન વિષ્ણુ, દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું. મંથનમાંથી અમૃત નીકળ્યા પછી દેવતાઓ અને અસુરોમાં અમૃતને લઈને વિવાદ થયો. દેવતાઓને ભય હતો કે જો અસુરોને અમૃત મળી જશે તો તેઓ અમર બની જશે અને દેવતાઓ પર વિજય મેળવી લેશે, અને તેથી દેવતાઓ અસુરોને અમૃત આપવા માંગતા ન હતા. હવે આ સમસ્યા લઈને દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમની સ્તુતિ કરી. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું. જ્યારે સમુદ્ર મંથનમાંથી નીકળેલું અમૃત દૈત્ય એકબીજાના હાથમાંથી છીનવી રહ્યા હતા, તે દરમિયાન એક સુંદર સ્ત્રી તેમના વચ્ચે આવી. બધા એ સુંદર સ્ત્રીના સૌંદર્યને જોઈને તરત મોહિત થઈ ગયા. તેઓ બધા પોતાનો ઝઘડો ભૂલીને તે સુંદર સ્ત્રી તરફ દોડ્યા. દૈત્યોએ દેવીને પૂછ્યું
કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? સુંદરી, તમે શું કરવા માંગો છો? દેવીને જોઈને દૈત્યોમાં હલચલ મચી ગઈ. દૈત્ય કહેવા લાગ્યા કે આજ સુધી દેવતા, દૈત્ય, સિદ્ધિ, ગંધર્વ, ચારણ અને લોકપાલોએ તમને સ્પર્શ પણ નહીં કરી હોય. ચોક્કસ વિધાતાએ તમને તમામ ઇન્દ્રિયો અને મનને તૃપ્ત કરવા માટે જ મોકલ્યા હશે. હે સુંદરી, તમે અમારો ઝઘડો સમાપ્ત કરો. તમે ન્યાય મુજબ નિષ્પક્ષ રીતે આ અમૃત વહેંચો, જેથી અમારામાં વધુ ઝઘડો ન થાય. હવે વાસ્તવમાં શ્રી હરિ વિષ્ણુ યોગમાયા શક્તિ સાથે મોહિની અવતાર ધારણ કરીને દૈત્યો પાસે ગયા હતા, પરંતુ અસુરોને આ વાતની ખબર જ પડી નહીં. યોગમાયા શક્તિના પ્રભાવથી ત્રણેય લોકમાં એવો કોઈ નથી જેને વશમાં ન કરી શકાય. આ જ યોગમાયા શક્તિ આદિશક્તિ છે. દૈત્યોની પ્રાર્થના પર ત્રણેય લોકોને મોહિત કરવાની શક્તિ ધરાવતી મોહિની દેવી એ દૈત્યોને હસીને કહ્યું કે હું તો માયા છું અને તમે મહર્ષિ કશ્યપની સંતાન છો. મને ન્યાયનો ભાર કેમ આપો છો? બુદ્ધિશાળી માણસે સ્વચ્છંદ ચાલતી સ્ત્રીઓ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ, પરંતુ મોહિની દેવીની પરિહાસ ભરેલી વાણીએ દૈત્યોને વધુ આશ્વસ્ત કરી દીધા અને તેમને અમૃતથી ભરેલો કળશ તેમના હાથમાં આપી દીધો. મોહિની દેવીએ અમૃતનો કળશ પોતાના હાથમાં લઈને દૈત્યોને કહ્યું કે હું જે કંઈ પણ કરું, ભલે તે યોગ્ય હોય કે અયોગ્ય, જો તમને સ્વીકાર હોય તો હું અમૃત વેચી શકું. તેમની મોહભરી મીઠી વાતો સાંભળીને બધા દૈત્ય મોહિની દેવીના પ્રસ્તાવ પર સંમત થઈ ગયા. મોહિની દેવીએ બીજા દિવસે અમૃત પાન કરવાની સલાહ આપી. મોહિની દેવીના આદેશ અનુસાર બીજા દિવસે બધા દૈત્ય સ્નાન કરીને અમૃત પાન કરવા માટે પંક્તિમાં બેઠા. દેવતાઓ પણ ત્યાં આવીને બેઠા. મોહિની દેવી અમૃતનો કળશ હાથમાં લઈને આવી અને તેમણે ખૂબ સુંદર સાડી પહેરી હતી. તેમની આંખો મોહક હતી. કળશ જેવા સ્તન અને હાથીના બાળકની સૂંઠ જેવી તેમની જાંઘ હતી. દેવીના સોનાના નૂપુર પોતાની ઝણકારથી બધાને મોહિત કરી રહ્યા હતા. સુંદર કાનમાં કુંડળ હતા, તેમજ તેમની નાક, કપાળ અને મુખ ખૂબ જ મનોહર હતા. બાદમાં ભગવાનના આ મોહિની અવતારે દેવોને અમૃત પાન કરાવ્યું અને દૈત્યો સાથે છેતરપિંડી કરી. મોહિનીએ પહેલાં તો અસુરોને પોતાની મોહ માયાના જાળમાં ફસાવ્યા, પછી ધીમે ધીમે બધું અમૃત દેવતાઓને પીવડાવી દીધું. તેથી દેવતાઓને અમૃત તત્વ મળ્યું અને પછી દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું, તો દાનવો પરાજિત થયા અને દેવતાઓ જીત્યા. બીજી તરફ ભગવાન શિવજીએ જ્યારે સાંભળ્યું કે શ્રી હરિએ દૈત્યોને મોહિની કરીને દેવતાઓને અમૃત પીડાવવા માટે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારે તેઓ તે સ્થળે ગયા જ્યાં ભગવાન શ્રી હરિ નિવાસ કરતા હતા. ત્યાં જઈ ભગવાન શિવજીએ શ્રી હરિને સ્તુતિ અને વંદના કરી. તેમની સ્તુતિથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી હરિએ શિવજીને દૈત્યોને મોહિની કરનાર મોહિની સ્વરૂપનું દર્શન કરાવ્યું. અચાનક ભગવાન શિવ રંગબેરંગી ફૂલોથી ભરેલા ઉપવનમાં પહોંચી ગયા. ત્યાં તેમણે ખૂબ સુંદર વસ્ત્ર પહેરેલી, કમરમાં કરદની ધારણ કરેલી એક સુંદર સ્ત્રીને ક્રીડા કરતા જોઈ. તે દેવીએ લજ્જાભાવે સ્મિત કરીને તિરછી નજરથી શિવજી તરફ જોયું. બસ પછી શું કામદેવને ભસ્મ કરનાર ભગવાન શંકરનું મન તેમના હાથમાંથી નીકળી ગયું. તેઓ મોહિની દેવીને નિહાળવા લાગ્યા. તેમની ચિતવનના રસમાં ડૂબીને શિવજી એટલા ભાવ વિભોર થઈ ગયા કે તેમને પોતાના વિશે પણ ભાન ન રહ્યું. જ્યાં જ્યાં ભગવાન શંકરની નજર મોહિની દેવી પર પડતી ત્યાં જ અટકી જતી અને તેમનું મન ત્યાં જ રમી જતું. તેઓ મોહિની દેવી તરફ અત્યંત આકર્ષિત થઈ ગયા હતા. તેમને મોહિની પણ પોતાના પ્રત્યે આસક્ત લાગતી હતી. તેમના હાવભાવથી શિવજીનું વિવેક શૂન્ય થઈ ગયું અને તેઓ કામાતુર બની ગયા હતા. પોતાના વેરી કામદેવથી જાણે પરાજિત થઈ મહાદેવજી વિષ્ણુના માયામય મોહિની સ્વરૂપને જાણતા હોવા છતાં પાછળ પાછળ દોડવા લાગ્યા. પાર્વતીજીનો વિચાર છોડીને શંકર મોહિનીના પાછળ લાગી ગયા. તેમણે ઉન્મત્ત થઈ મોહિનીના વાળ પકડી લીધા, પરંતુ મોહિની પોતાના વાળ છોડાવી ફરીથી ત્યાંથી ચાલી ગઈ. હવે શંકર ફરી તેના પાછળ દોડવા લાગ્યા. ત્યારબાદ આ માયા છે એવું જાણીને ભગવાન શંકર પોતાના સ્વરૂપમાં સ્થિત થયા. શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના આ મોહિની અવતારમાં મોહિની સ્વરૂપ વિશે એવું કહેવામાં આવે છે કે આવી સ્ત્રી ના તો પહેલાં ક્યારેય થઈ હતી અને ન તો આગળ ક્યારેય થશે, જે સ્વરૂપ ભગવાન વિષ્ણુએ ધારણ કર્યું હતું.
ભગવાન વિષ્ણુએ જે દિવસે મોહિની અવતાર ધારણ કર્યો હતો તે દિવસ વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિનો હતો અને તેથી આ એકાદશી પર ભગવાન વિષ્ણુના મોહિની અવતારની પૂજા કરવામાં આવે છે. મોહિની સ્વરૂપ ભગવાન વિષ્ણુની શક્તિ અને બુદ્ધિનું પ્રતીક છે. આ સ્વરૂપ ભગવાન વિષ્ણુની વિવિધ લીલાઓ દર્શાવે છે જે સંસારની રક્ષા કરે છે. મોહિની સ્વરૂપ સ્ત્રી શક્તિનું પણ પ્રતીક છે. મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે. ભગવાન વિષ્ણુની અપાર કૃપા મળે છે અને આ એકાદશીના ઉપવાસથી મોહના બંધન સમાપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની સાધના કરતા મોહિની એકાદશીનું વ્રત અને રાત્રિ જાગરણ કરે છે તેવા મનુષ્યને વર્ષોની તપસ્યાના સમાન પુણ્યફળ મળે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા સમાપ્ત થયો. આ વિડીયોમાં આપણે આજના એટલે કે મોહિની એકાદશીના દિવસના શુભ મુહૂર્તો વિશે જાણ્યું અને તે વ્રતની કથા પણ સાંભળી જે ભગવાન વિષ્ણુના મોહિની અવતારની કથા હતી. તો આશા છે કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.